ગામની બહાર એક ઘનઘોર જંગલ હતું. લોકો કહેતા કે એ જંગલમાં એક કાળી જંગલી બિલાડી રહે છે. પણ આ સામાન્ય બિલાડી નહોતી. એ તો એક શાપિત આત્મા હતી. કહેવાતું કે જે કોઈ એની આંખોમાં નજર મિલાવે એ ક્યારેય પાછો ફરતો નથી. એક રાતે ગામનો એક યુવક શ્યામ હિંમત કરી દીવો લઈને જંગલમાં ગયો. ચારે બાજુ અંધકાર, પવનનો ભયાનક અવાજ. અચાનક એની સામે બે લાલ અગ્નિ જેવી આંખો ચમકી ઉઠી. શ્યામે પથ્થર ફેંક્યો, પણ બિલાડી અચાનક ગાયબ થઈ ગઈ. થોડા જ પગલા આગળ જતા પાછળથી પાંદડાનો કરકરો અવાજ આવ્યો. શ્યામ પાછો વળ્યો અને એ દ્રશ્ય જોઈને એની ચીસો ફાટી નીકળી. એ કાળી બિલાડી હવે માનવીના કદની થઈ ગઈ હતી. એની લાલ લોહી ટપકતી આંખો અને તીક્ષ્ણ દાંત ચમકતા હતા. શ્યામ દોડવાનો પ્રયત્ન કરે છે, પણ એ અંધકારમાં ગાયબ થઈ જાય છે. અગલા દિવસે લોકો જંગલમાં ગયા, પણ ત્યાં ફક્ત શ્યામના ફાટેલા કપડાં અને લોહીના નિશાન જ મળ્યા. ગામ લોકો કહે છે, આ શાપિત બિલાડી આજે અમાસની રાતે દેખાય છે અને કોઈને કોઈ એનો શિકાર બની જાય છે.